સૌને જય શ્રીમાં. અવાજ બરાબર આવે છે? શ્રી માતાજીએ જે વિષય વસ્તુ આપણને શિબિર માટે આપેલો છે 4 તપસ્યા અને 4 મુક્તિ. જે 4 તપસ્યાની વાત છે એમાં આપણે જે પેજ નંબર 1 ત્યાંથી વાંચીએ અને સાથે સત્સંગ કરીએ. આપણે 4 તપસ એટલે કે 4 તપસ્યા, 4 ઓસ્ટેરિટીઝ એમ કહેવાય છે. મને જ્યાં સુધી યાદ હશે ત્યાં સુધી મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી માતાજીએ જે બધા આપણે પુસ્તકો જોઈએ છે એમાં મેજોરિટી પુસ્તકો વાર્તાલાપ સ્વરૂપે છે અને પછી એને લિપિબદ્ધ કરવામાં આવ્યા છે. પ્રાર્થનાના ધ્યાન માતાજીએ જાતે લખેલું છે. એમ મારા ખ્યાલમાં એવા 4 તપસ્યા અને 4 મુક્તિ માતાજીએ જાતે લખેલા છે પોતે અને પછી પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરવામાં આવ્યા. તો શ્રી અરવિંદનો જે યોગ છે આપણે જે શ્રી અરવિંદના યોગની જે વાત કરીએ છીએ, અતિમનસ યોગ, એના સાક્ષાત્કાર માટે જવાની આ કેડી છે. કોઈ રસ્તો છે, રોમપુરી આવવું હોય તો મેપમાં રસ્તો જોઈએ છીએ, એમાં રસ્તો છે. આ રસ્તો છે. પ્રથમ જ પંક્તિઓ આપણે જોશું લીટી, અતિ મનસના સાક્ષાત્કાર પ્રત્યે લઈ જાય એવી કેળવણીનું અનુશીલન કરવા માટે એક ચતુર્વિધ તપસ જરૂરનું છે. તેમજ એક ચતુર્વિધ મુક્તિ પણ મેળવવાની છે. જો આપણે આ માર્ગને અનુસરવો હોય તો 4 તપસની વાત કરી છે. બહુ પ્રેક્ટિકલ માતાજીએ વાત કરી. તો વાંચશું ને તો આપણને એમ સમજાય કે આપણે રોજબરોજના જે કાર્યો છે એમાં પણ આનું ઇમ્પ્લિમેન્ટેશન
એમાં પણ એને આપણે દાખલ કરીને એ કરવું જોઈએ. તપસને સામાન્ય રીતે દમન સાથે ભેળસેળ કરી દેવામાં આવે છે. તપસ્યાની જે વાત આવે એટલે આપણે એમ સમજીએ કે કોઈ ઊંચા પર્વત પર જઈએ વિષમ વાતાવરણમાં, પછી ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, એમાં પલોઠી વાળીને બેસી જવું, અને તપસ્યા કરવી, અથવા તો સળંગ 25 દિવસના ઉપવાસ કરવા, અથવા તો કોઈ એવા આસનમાં બેસી જવું કે જેથી કરીને એક જ આસને કાષ્ઠ સમાધિ મળી જાય. આવી બધી જે ભ્રમણાઓ છે, ભ્રમણા તો નહીં, એક જાતની તપસ્યા જ છે, પણ માતાજી એની વાત નથી કરતા કે આપણે હિમાલયની ટોચે જઈને કે ગિરનાર પર્વતની તળેટીમાં જઈને કે એવા કોઈ શિખરો પર જઈને ઝૂંપડી બાંધીને કે વનમાં જઈને આ તપસ્યા કરવાની વાત છે. અહીંયા તપસ્યાની સાથે મને એક બીજો શબ્દ પણ યાદ આવે છે, જે શ્રી અરવિંદે ગીતાની બંધોમાં સમજાવેલો છે, સંન્યાસ શબ્દ. સંન્યાસની આપણી વ્યાખ્યા સર્વસામાન્ય એવી છે કે જે આપણું સંસાર ચાલે છે એમાંથી ભાગી છૂટવું કઈ જગ્યાએ, તો કે કોઈ જંગલમાં આશ્રમમાં જઈ અને ત્યાં પ્રભુ ભજન કરવું, અથવા કોઈ એવા સ્થળે એકાંતમાં ચાલ્યા જવું કે જ્યાં કોઈ આપણને ડિસ્ટર્બ ન કરે, હું શાંતિથી રહી શકું, આરામથી રહી શકું. આ સંન્યાસની વ્યાખ્યા સર્વસામાન્ય રીતે આ રીતે છે, અથવા આપણા મગજમાં એ રીતે બેસાડી દેવામાં આવી છે. પણ શ્રી અરવિંદે ગીતાની બંધોમાં સંન્યાસ શબ્દને જે સમજાયો છે, સંન્યાસ શબ્દનો મતલબ છે કે આસક્તિમાંથી મુક્તિ, ઈચ્છાઓમાંથી મુક્તિ. આસક્તિ એટલે શું? ગીતામાં જે પ્રથમ જ શ્લોક છે કે મામકા પાંડવાસ્યૈવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર કે જે મારા જે છે એ શું કરે છે? અમારું ઘર, અમારા બાળકો, અમારી પત્ની, અમારો ભાઈ, મારી બેન, મારા પતિ, આ જે મારાપણું છે દરેક ચીજમાં. પછી સ્વાદની આસક્તિ છે, વ્યક્તિની આસક્તિ છે, આ બધી જે આસક્તિઓ છે એમાંથી મુક્તિ અને સંન્યાસ છે. શ્રી અરવિંદે ગીતાની બંધોમાં કીધેલું છે. બીજો શાસ્ત્રમાં આ જ પ્રકારે સંન્યાસનું કીધું છે કે આપણે જે દરેક વસ્તુને એની સાચી જગ્યાએ જ્યારે જીવનમાં મૂકી દઈએ છીએ એને સંન્યાસ કહેવાય છે. એટલે કે મારો પરિવાર છે એની સાચી જગ્યાએ હું આંતરિક રીતે એને ગોઠવી દઉં. મારો કામ ધંધો છે એને હું આંતરિક રીતે સાચી જગ્યાએ ગોઠવી દઉં. મારા મિત્ર મંડળો છે, હું સંસ્થામાં જોડાયેલું છું, સાધના છે, દરેકને સંવાદમય સ્થિતિમાં ગોઠવી દેવા, એને સંન્યાસ કહે છે. અહીંયા જે તપસની વાત છે એમાં માતાજી હવે આપણને આગળ લઈ જાય છે. જ્યારે તપસની વાત આવે છે ત્યારે આપણને કોઈ ત્યાગીની સાધનાનો ખ્યાલ આવે છે. ત્યાગ કરવાની વાત છે એ અહીંયા તપસ નથી. માતાજી વાત કરે છે વસ્તુનો ત્યાગ કરી દીધો, એ તપસ્યાની વાત નથી. આ ત્યાગી લોકો શરીરના જીવનને, પ્રાણને તથા મનના જીવનને આધ્યાત્મિક સ્વરૂપ આપવાના મહા કઠિન કાર્યથી દૂર રહેવા માંગતા હોય છે. અને તેથી તે એમ જાહેર કરે છે કે આ વસ્તુઓ શરીર, પ્રાણ અને મન રૂપાંતર પામી શકે એમ નથી. એટલે કે મન, પ્રાણ, શરીરની જે પ્રકૃતિ છે એને બદલાવ નથી કરવો, એને એમને એમ રાખી તપસ્યા કરવી છે. કોઈ પ્રભુ ભજન કરવા, જેમ ચાલે છે તેમ ચાલવા, એ વાત છે. માતાજીએ ના પાડી છે એ તપસ્યાની વાત હું અહીંયા નથી કરતી. ત્યાગી આ બધાને હરેક રીતના આધ્યાત્મિક વિકાસમાં એક અર્થહીન બોજારું
બંધન અને જંજીરરૂપ સમજીને તેમને નિષ્ઠુર રીતે બાજુએ હડસેલી દે છે. આપણી પરિસ્થિતિ જે કોઈ હોય એને હડસેલી દેવી ઘૃણાથી, એની વાત માતાજી નથી કરતી. માતાજીને પ્રશ્ન કરે, શિષ્યોએ કે માતાજી તમે યોગ વિશે કેમ કહેશો અમને? તમે યોગ વિશે અમને થોડું કહેશો? તો માતાજીએ સામો પ્રશ્ન કર્યો કે તમે યોગ શું કામ કરવા માંગો છો? તમે યોગ શું કામ કરવા માંગો છો? શ્રી અરવિંદનો પૂર્ણ યોગ છે એ શું કામ કરવા માંગો છો તમે? પછી માતાજી પાછો બીજો પ્રશ્ન, કોઈ શક્તિ મેળવવા માટે? આપણને એમ થાય કે યોગ કરીએ શક્તિ મળે, પછી હું આમ કરી નાખું, તેમ કરી નાખું, એના માટે? અથવા તો તમે જીવનથી કંટાળી ગયા છો એના માટે? હવે આ સંસારમાં એટલી બધી તકલીફ છે ને, તો ભગવાનનો યોગ કરું તો ક્યાંક છુટકારો મળે. માતાજી કહે છે જો આ કોઈ પણ આવા હેતુ હોય ને તો તમે યોગ માટે ફિટ છો એવું ન માનતા. તમને એ પ્રભુનો પોકાર છે એવું ન માનતા. એ યોગ હોઈ શકે, ભક્તિ હોઈ શકે અમુક પ્રકારની, પણ શ્રી અરવિંદના યોગમાં એ તમને બોલાવવામાં આવ્યા છે, તમને એનો સાધ છે એવું ન માનતા. તો યોગ શા માટે કરવાનો? અહીંયા જે વાત કરી છે કે કોઈ પણ મુશ્કેલી આવે, બોજારૂપ લાગે એટલે આપણે એમ થાય કે આને પડતું મૂકો ને, ઘરમાં ઝઘડો છે, હાલો ને શિબિરમાં જઈ આવવું એને કરતા. ખોટું નથી એમ. ઘરમાં ઝઘડો છે, દરરોજ સાંજે 7 થી 8 મંદિરમાં જઈને ભજન કરીએ એટલે ઘરે કોઈને પ્રશ્ન ન થાય. આ જે વાત છે ભાગી જાઓ એની વાત માતાજી અહીં નથી કરતી. એ જંજીરરૂપ આપણને લાગે છે, એમાંથી છૂટવા માંગીએ છીએ. જરૂરી પણ છે છૂટવું, પણ આસક્તિ છોડીએ તો છુટકારો મળે છે. માતાજી કહે છે કે આ જંજીરરૂપ જે બંધનો છે એનો જે ત્યાગ કરવાનો છે એ હેતુ છે અંદર સમાયેલો. પણ એ જંજીર સાચી ક્યાં છે? અજ્ઞાનમાં છે આપણે. એટલે માતાજી કહે છે તમે જો યોગ કેવળ ને કેવળ, ફક્ત ને ફક્ત પ્રભુ માટે કરવા માંગતા હો તો તમને સાધ છે. માતાજી કહે છે યોગ ઓફ ધ ડિવાઇન. એટલે આપણે જ્યાં શિબિરમાં આવીએ છીએ એમાંથી જે કંઈ પ્રાપ્ત થાય એ માતાજીના કામમાં ઉપયોગી થાય. એ રીતે યોગને જોવો. કોઈ મંદિરે દર્શન કરવા જાય, ત્યાં કોઈ આશીર્વાદ મળે છે સાધુ સંતના, કે પ્રભુનું દર્શન થાય છે, એ દર્શન માતાજીને અર્પણ કરો કે માં તારા કાર્યમાં ઉપયોગી થાય એ રીતે કરો. મારા ઘરમાં સુખ શાંતિ મળે, મને પૈસા મળે, ધન સંપત્તિ મળે, લક્ઝરિયસ લાઈફ મળે, એ માતાજી જ્યારે દેવું હશે એ મુજબ દેશે. એટલે માતાજી કહે છે જે બંધનરૂપ જંજીર છે સમજીને તમે નિષ્ઠુર રીતે બાજુએ હડસેલી દે છે, અથવા કંઈ નહીં તો આ શરીર પ્રાણ તથા મનને જીવનને તે એના સુધરે એ ચીજ જ કરે છે. એ કોઈથી બદલાશે નહીં. આપણું મન, આપણો પ્રાણ, આપણું શરીર એ રીતે જોઈ અને આપણે અમુક વસ્તુનો ત્યાગ કરીએ છીએ. તે એમ સમજે છે કે આ બધા એક બોજો છે, આપણે ભાર વહન કરીએ છીએ આ બધા. અને કુદરત યા તો પ્રભુની કૃપા મૃત્યુ દ્વારા તમને તેમાંથી મુક્ત ન કરે ત્યાં સુધી તે બોજાને તમારે બને તેટલા આનંદથી વહેવાનું છે. અને મૃત્યુ સુધી રાહ જોઈએ છે કે આ ઢસરડા આપણે કરવાના છે, જે રીતે થાય એ રીતે.
આ ત્યાગીનું માનસ વધુમાં વધુ માત્ર એટલું જ સ્વીકારે છે કે પૃથ્વી ઉપરનું આપણને મળેલું આ જીવન એ પ્રગતિ કરવા માટેનું એક જ ક્ષેત્ર છે અને માણસે તેમાંથી બને તેટલો વધુમાં વધુ લાભ મેળવી લેવાનો પ્રયત્ન કરવાનો છે. માણસે આ પૃથ્વી ઉપર બને તેટલી ઝડપે એટલી પૂર્ણતા મેળવવી જોઈએ કે જેમાં પછી આ જીવનની કોઈ જરૂર જ રહે નહીં. જીવનનો ત્યાગ એ કઈ રીતે જીવનનો ત્યાગ? જે સર્વસામાન્ય યોગ છે એમાં શરીરને પડતું મૂકી દેવું, મનને જેમ છે એમ રહેવા દેવું, પ્રાણને જેમ છે ઈચ્છા જેમ છે એમ રહેવા દેવા, આત્મા સાક્ષાત્કાર કરી લેવો અને પછી એમાં આનંદમાં જીવવું એકમાં જ, બાકીનું જે થાતું એમ ખાવાનું. એટલે પ્રકૃતિ રૂપાંતર પામતી નથી. એટલે માતાજી કહે છે સર્વસામાન્ય યોગમાં આ વસ્તુ હોય અને આ બધી વસ્તુને કારણે ત્યાગની ભાવના જન્મે છે. માતાજીએ ત્યાગની વાતમાં સુંદર વાત કરી છે, એ પણ અહીંયા જોઈ લે. આપણે યોગમાં સમર્પણની વાત આવે છે, સરેન્ડર, સમર્પણ કરવાની વાત. આજે મેં સમર્પણ કર્યું કોઈ વસ્તુનું અથવા કોઈ મારા ખરાબ વિચારનું અથવા કોઈ ભાવનાનું અથવા કોઈ કર્મનું, અને મને એમ થાય કે મેં આનો ત્યાગ કર્યો, એક ત્યાગની ભાવના આવે, કંઈ છોડી દીધું, આમાં છોડવાની જરૂર નથી, તો સમજવું કે એ સમર્પણ નથી, તો સમજવું કે એ સમર્પણ નથી. જે કોઈ આપણને પરાણે વસ્તુ કરી રહ્યો એવી ભાવના જન્માવે તો સમજવું કે એ સમર્પણ નથી. હજી કંઈક આપણે બાકાત રાખેલું છે. આરતીની થાળી આવે કોઈ મંદિરમાં જાય, ખિસ્સામાં હાથ નાખીએ અને એમ કહીએ 10ની નોટ નથી, 100ની નોટ જ છે. હું પ્રેક્ટિકલ દાખલો આપું છું તમને સમજાવવા. હવે 100ની નોટ આરતીની થાળી મૂકાય, આ યક્ષ પ્રશ્ન લાગે આપણને. જો એ પ્રેમથી મૂકી શકીએ અને કોઈ ડંખ ન રહીએ તો સમજવું કે એ સમર્પણ છે. પણ એમ ડંખ છે કે 90 રૂપિયા ખોટા ગયા હો આરતીના, તો સમજવું કે એ ત્યાગ છે, એ સમર્પણ નથી, બલિદાન છે, એ સમર્પણ નથી. આ બહુ પ્રેક્ટિકલ વાત કરું. આવી કોઈ પણ વસ્તુ આપણા સાથે બને એટલે સમજવું કે સમર્પણથી આપણે છેટા છીએ. જ્યારે આ વસ્તુ બને ને ત્યારે આપણે સંકોચાઈ જાય અહંકારમાં કે આ ખોટા ગયા 90 રૂપિયા. મને પોતાને અનુભવ છે એટલે હું આ શેર કરી શકું છું. આંતરિક જ્યારે દ્રષ્ટિ માંડીએ ત્યારે આ અનુભૂતિ આપણને પોતાને થતી હોય છે. આને સંકુચિત મનોવૃત્તિ કહે, સંકોચાઈ જાય. માતાજી કહે છે કે જ્યારે સાચું સમર્પણ થાય, જેમાં ત્યાગ કે બલિદાન ન હોય, ત્યારે શું થાય? ટ્રુ સરેન્ડર એટલે કે સાચું સરેન્ડર, સાચું સમર્પણ enlarges you, તમને વિશાળતા તરફ લઈ જાય, તમને વિશાળ બનાવે. અને વિશાળ બનીએ એટલે આનંદ આવે, વિશાળ બનીએ એટલે આનંદ આવવા માંડે. આનંદ એમાંથી આપમેળે પ્રગટ થાય. સમુદ્ર કિનારે જાય, સમુદ્રને જોઈને આપણે આનંદ આવે. તેનું કારણ શું? કે આપણી ચેતના જાણતા અજાણતા થોડા સમય માટે વિશાળ થઈ જાય, એની સાથે એકરૂપ થઈ જાય, એટલે આનંદ આવવા માંડે. અને બીજું એક પાસું છે એમ કે સાચું સમર્પણ કરીએ એટલે જેને સમર્પણ કર્યું હોય એની સાથે આપણે એકરૂપ થવા માંડીએ છીએ. દાખલા તરીકે માતાજીને ખરાબ વિચાર કે ઓફરિંગ કર્યું કોઈ પણ વસ્તુ, તો આપણે માતાજી સાથે એકરૂપ થવા માંડીએ છીએ. એ ભાવના જન્મે છે, એની હાજરી વધુ ને વધુ અનુભવાય છે, એનો પ્રેમ, એનું સંરક્ષણ વધુ ને વધુ અનુભવાય છે. ધીસ ઇઝ ટ્રુ સરેન્ડર. અહીંયા ત્યાગ નથી હોતો, તપસ્યા છે. સમજીએ આમાં તપસ્યા છે કે આપણે આપણો ખરાબ વિચારને આપી કાઢ્યો, ભાવનાને આપી કાઢી,
ધન સંપત્તિ માતાજી માટે વાપરી, એ તપસ્યાનો ભાગ છે, પણ એમાં કોઈ ડંખ નથી હોતો. એમાં માનો આનંદ, એની હાજરી, એની વિશાળતા પ્રગટ થાય. તો અહીંયા જે સર્વસામાન્ય જે વાત કરે છે એ પેલા માતાજી સમજાવે છે. એટલે આજે ત્યાગ પ્રધાન જે માનસ બિંદુ છે એની વાત તપસ્યાની નથી કરતા માતાજી. પછી માતાજી બીજા પેરેગ્રાફમાં વાત કરે છે, પરંતુ આપણે માટે આ પ્રશ્ન જુદું જુદું રૂપ ધારણ કરે છે. પૃથ્વી ઉપરનું જીવન આપણા માટે માત્ર એક સાધન રૂપ જ નહીં, કોઈ અન્ય સૃષ્ટિમાં પહોંચવા માટેનો એક જ રસ્તો જ નથી. પૃથ્વી ઉપરના જીવનને એક સાધન ગણી ત્યાગ કરીને ચાલ્યા જવું એવી વાત નથી, પરંતુ એ જીવનનું રૂપાંતર સાધી લઈને આપણે એ જીવનને જ લક્ષ્ય બનાવવાનું. એ જીવન જે આપણને મળ્યું છે એનું રૂપાંતર, એટલે તો શ્રી અરવિંદ જે દિવ્ય જીવન, એટલે દિવ્ય જીવન કે ક્યાંય વૈકુંઠમાં, ગોલોકમાં, મોક્ષમાં, શૂન્યમાં જે કંઈ ગયો એમાં પ્રવેશી જવું આત્મા સાક્ષાત્કાર કરીને. અને પૃથ્વી પર જીવન એમને એમ ચાલે એ નહીં, પણ પૃથ્વી પર જ એ દિવ્યતા ઉતરે અને અહીંયા વિચરણ કરે પ્રભુ સ્વયં પોતે આપણા દ્વારા. એ માટેના જીવનની વાત કરી છે. એનું રૂપાંતર સાધી લઈને આપણે એ જીવનને જ લક્ષ્ય બનાવવાનું છે. લાઈફ ડિવાઇન, ડિવાઇન લાઈફ ઇન અ ડિવાઇન બોડી ઇન અ ડિવાઇન વર્લ્ડ. દિવ્ય જીવન, દિવ્ય શરીર તરીકે અને દિવ્ય જગતમાં અહીંયા પ્રગટ કરવાનું. એટલે આપણા માટે આ જે તપસ્યાનું પાસું છે એક નવું સ્વરૂપ લે છે, એક નવો આયામ તરીકે આપણને માતાજી સમજાવે છે. એક સાક્ષાત્કાર રૂપ બનવાનું રહે છે, એ અહીંયા ઉતારી લાવવાનું છે, ટુ રિયલાઇઝ ઇટ. આપણે જ્યારે તપસની વાત કરીએ છીએ ત્યારે તેની પાછળ શરીર પ્રત્યે તિરસ્કારનો ભાવ નથી હોતો. તેમાંથી આપણે છૂટા થઈ જવા નથી માંગતા. આપણા ધ્યેયને સાધવા માટે આપણે આત્મસંયમની તથા આત્મપ્રભુત્વની જરૂર રહે છે, અને તેટલા માટે જ આપણે તપસની માગણી કરીએ છીએ. તેની પાછળ શરીર પ્રત્યે તિરસ્કારનો ભાવ નથી હોતો. ઘણા ધર્મોમાં એવા ભાવના છે કે શરીર છે એ હાડ માંસ બનેલું છે, વિકૃત છે, એનો ત્યાગ કરી દેવો. એવું ભાવ અહીંયા નથી. શરીરમાં પણ રૂપાંતર શક્ય છે. એ માતાજીએ કરી બતાવ્યું છે એની સાધના દ્વારા. તો એ કરવાની માતાજી વાત કરે છે કે એનો તિરસ્કાર કરવો, એને ઉપર દમન કરવું. દમન કરવું એટલે અને ઉપવાસ કરવા, એને કષ્ટ આપવું. આ પ્રકારની જે વૃત્તિ છે શરીરને એક ઘૃણા તરીકે જોવું, એક ગંદકી તરીકે જોવું. જે ઉપરનો ગોયડો હોય ને આપણે મોઢું ફેરવીને ચાલતા જઈએ એવી રીતે જે શરીરને જોવાની વાત છે એ અહીંયા નથી કરવાનું. કારણ કે જગતમાં એક બીજું પણ એવું તપસ છે જે ત્યાગીઓના તમામ તપસ્સો કરતાં પણ એક ઘણું વિશેષ, મહાન, વિશેષ, સંપૂર્ણ અને કઠિન તપસ છે. એટલે માતાજી નવા તપસની વાત કરે છે. આ બધા કરતાં કંઈક જુદું જ છે, વિશેષ, મહાન. આપણા પૂર્ણ રૂપાંતર માટે આ એક ઘણું આવશ્યક તપસ, અને ખૂબ મહત્વનું છે આ પૂર્ણ યોગ માટે. એ ચતુર્વિધ તપસ વ્યક્તિને અતિ માનસ સત્યના આવિર્ભાવ માટે તૈયાર કરે છે. અને આ જે 4 તપસ્યા છે એ અતિ મનસનો આવિર્ભાવ કરવો છે એ માટે વ્યક્તિને તૈયાર કરે છે.
દાખલા તરીકે આપણે કહીએ કે શરીરની પૂર્ણતા માટે જે શારીરિક તપસની જરૂર પડે છે તેના જેવા કઠણ તપ બીજા ભાગ્યે જ હશે, પરંતુ આ વિષયનો વિચાર આપણે આગળ કરીશું. શરીરના તપસની વાત માતાજી છેવટે કરશે. માતાજી એક મુદ્દાની સ્પષ્ટતા કરે છે. હું એક મુદ્દા વિશે સ્પષ્ટતા કરવી અગત્યની ગણું છું. એ છે કે કેટલીક ત્યાગ પ્રધાન સાધનાઓ વિશેની આપણી સમજણ મોટાભાગના લોકોના મનમાં આ બાબતો અંગે ઘણી જ ગેરસમજણ તથા ગોટાળો પ્રવર્તતા જોવા મળે છે. અને આ વસ્તુઓ તે આધ્યાત્મિક સાધના છે ઘણા માની પણ લે છે. આજે ત્યાગ ભાવના છે એ આધ્યાત્મિક સાધના છે, સ્પિરિચ્યુઅલ સાધના એવું માની પણ લઈએ છીએ કે મેં 5 ઉપવાસ કર્યા એ સ્પિરિચ્યુઅલ મારી સાધના છે એવું માની પણ લઈએ છીએ. અથવા શરીરને કષ્ટ આપ્યું એક આધ્યાત્મિક સાધના છે એવું માની લઈએ છીએ. એ ગેરસમજણ છે. આ ત્યાગ પ્રધાન સાધનાઓમાં શરીર ઉપર બહુ જ દમન કરવામાં આવે છે અને એ રીતે આત્માને શરીરમાંથી છૂટો કરી શકાય છે એમ કહેવામાં આવે છે. ઘણી વાર તો એ ત્યાગ પ્રધાન સાધના એટલી હદે જાય છે કે શરીરને એટલું કષ્ટ આપે છે, એટલું કષ્ટ આપે છે કે શરીર છેવટે એનો પ્રાણ ત્યાગ કરી દે છે. એટલે આત્મા છૂટો પડી જાય, આત્મા છૂટો પડી જાય. 1 દિવસ અપવાસ, 2 દિવસ અપવાસ, 20 દિવસ અપવાસ, 30 દિવસ અપવાસ. શરીરને જે જરૂર છે ખોરાકની કે શક્તિની એનાથી એને વંચિત રાખવામાં આવે. એ ધીરે ધીરે ક્ષીણ થઈ અને શરીર અને આત્મા છૂટા પડી જાય એટલે શરીરનો ત્યાગ થઈ જાય. આ દમન છે માતાજીની બે જાત. આ એક પ્રકારની દુઃખ માણવાની વિકૃત ભૂખ છે. શું વાત કરે છે માતા? માતાજી ક્યાંથી ક્યાં લઈ જાય છે. આપણે છે ને આપણી માનવ પ્રકૃતિમાં એક આદત છે, એની માતાજી ઊંડાણમાં વાત કરે કે જે દુઃખ હોય આપણે એને આપણે વાંબોળતા હોઈએ, એને આપણે વાંબોળતા હોઈએ. જેમ ગાય કે ભેંસ ઘાસચારો બને તો પછી નિરાતે બેસીને વાગોળે, છાયામાં બેસે અહીંયા જ જોશું આપણે અહીંયા કોપુરીમાં. એમાં આપણને આ ટેવ પડી ગઈ છે દુઃખને વાગોળવાની. એમાં મજા લઈએ આપણે. મને આ તાવ આવ્યો છે, મારી કોઈ ખબર કાઢવાના આવી તો ઓલા ભાઈ ખબર કાઢે તો મજા પડી ગઈ. બહુ વાસ્તવિક વાત છે. આજે હોસ્પિટલમાં જાઓ, મારી બેન મારું મોઢું જોવાના આવી બોલો. આ જે વાગોળવાની વાત છે એને આવવાથી કોઈ હાજર નથી થઈ જાય. દુઃખને વાગોળીને આપણે આનંદ લઈએ છીએ, એ જે વિકૃત આનંદ એમ કહે છે માતા. અહીંયા ઉલ્લેખ જે લાઈન છે એમાં એક પ્રકારની દુઃખ માણવાની વિકૃત ભૂખ છે અને તેનાથી પ્રેરણે વૈરાગી માણસ આવું આત્મદમન કરવામાં આવે છે. વૈરાગી તો આથી વિશેષ કરે, પોતાના શરીરનો ત્યાગ કરીને એ દુઃખમાં આનંદ લે. માતાજી અને શ્રી અરવિંદે કીધું છે એ જમાના દયા. દુઃખ દ્વારા, સફરિંગ, પેઇન, યાતનાઓ દ્વારા સાધના કરવાના જમાના ગયા. એનું સ્ટેજ હતું. સાધના છે એ આનંદના તબક્કામાં, સંવાદિતાના તબક્કામાં, પ્રકાશના તબક્કામાં કરવાની છે. માતાજી પાસે આ માગીએ આપણે સાધનામાં. કુંતીએ કીધું મને દુઃખ આપજે કૃષ્ણને એટલે હું તને યાદ કરીશ. એ જમાનો ગયો.
આ સમજીએ, આ ઘર કરી ગયું છે આપણામાં. માતાજીને કહ્યું, માં તું મને આનંદ આપ, જેથી કરીને હું તારું કામ, તારી સાધના, તારા માટે સમર્પણ, તારી સાથે એકરૂપતા વધુ ને વધુ સારી રીતે સારીશ અને આપશે. પરિસ્થિતિ, સંવાદમયતા, શાંતિ, કુટુંબમાં શાંતિ, સંવાદમયતા એ એના માતાજીની ચેતનામાં ગોઠવવા મળશે. એટલે આ જે વિકૃત જે સાધનાનો પાઠ છે કે દુઃખ દ્વારા જ થઈ શકે સાધના, એમાંથી આપણે મુક્ત થવાનું કે જે ભાવ આપણામાં દ્રઢ થયેલો છે, આપણા સમાજમાં, આપણામાં, વ્યક્તિમાં, કુટુંબમાં, એમાંથી મુક્ત થવાનું છે. બાવાઓને આપણે કિલ્લાની પથારી ઉપર સૂતેલા જોઈએ છીએ. ખ્રિસ્ત સાધુઓ પોતાને મારવા માટે એક ચાબુક રાખે છે, પહેરવાને ગુણિયા કાપડ રાખે છે. આ વસ્તુની પાછળ એક પ્રકારની ક્રૂરતાનો રહસ્ય હોય છે. કિલ્લા ઉપર સુઈ જવું એ પોતાની જાતની ચાબુકો મારવી, આ અધ્યાત્મ નથી. માતાજી એક ક્રૂર આનંદ લેવાનો પ્રયાસ છે. જેમ હિટલર દાખલા તરીકે તમે લોકોનો હત્યા કરતો ને પોતે આનંદ લેતો, બીજા લોકોની હત્યા લેતી, તેવી જ આ વ્યક્તિ પોતાના ઉપર દમન કરે, એને આનંદ લે. એમાં એને એમ છે કે હું ભગવાનનું કંઈક કામ કરું. જોકે આરસ આમ તો ગુપ્ત રીતનો જ હોય છે, એની કબૂલાત કોઈ કરતું નથી, તેમજ તે કરાવી શકાય પણ તેમ નથી. આ ગુપ્ત છે, હિડન, સિક્રેટલી એ ચાલતું હોય છે અંદર. ઉગ્ર સંવેદનો અનુભવવા માટેની આ એક રોગિષ્ટ ઝંખના છે, માણસની અવચેતનાની એક ભોગ. આપણને જગાડવા માટે આ દુઃખની જરૂર છે, અને એને કારણે બધા લોકો આ તરફ વધુ જાય છે. આપણે નીંદર સૂતા જ રહીશું, અથવા આળસમાં જ રહીશું, અથવા તો તમસમાં જ રહીશું. એ એક અવચેતનમાં પડેલો સંસ્કાર છે, એને આપણે એ સંસ્કારને જ હાંકી કાઢવાનો છે. એટલે ઓટોમેટિક આ બધું નિર્મૂળ થઈ જાય. લાગે છે અહીંયા સમય પૂરો થાય છે, આપણે બ્રેક લઈ આવે, પછી પાછું આપણે આગળ વધારીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.